પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. નાની સંગતમાં આપ સર્વનું સ્વાગત છે. પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. જો ઈશ્વરની કૃપા આપણા પર બનેલી રહેશે, તેમના નામમાં જે નિર્ણય કરવામાં આવ્યો છે, સોમવાર, મંગળવાર અને ગુરુવાર આપણે પોણો કલાક માટે બપોરે 12 થી 12:45 સ્તુતિ આરાધનામાં, ટૂંકામનમાં, પ્રાર્થનામાં નમીશું. જો ઈશ્વર પિતાની કૃપા હશે તો આવી જ રીતના આપણે રોજ મળીશું. હાલેલુયા. હું પ્રભુ ઈશ્વરના પવિત્ર નામમાં આપ સર્વનું સ્વાગત કરું છું. મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ તમને અને મને સંગત દ્વારા પુષ્કળ આશીર્વાદિત કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન કે છે કે જ્યારે 2 અથવા 3 મારે નામે ભેગા થયેલા હશે, તેઓની વચમાં હોઈશ. હાલેલુયા. 2 અથવા 3 અને તમે અને હું, આપણે બધા જેઓ ઓનલાઈન અને મારી સાથે આ જગ્યા પરથી ઓનલાઈન જોડાયેલા છે, આપણે બધા જ ભેગા થઈને પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ માટે કરેલું કોઈ પણ કામ નિર્થક જનાર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, થોડી તકલીફ છે ગળાની અંદર, પણ મારો વિશ્વાસ છે કે એ તકલીફ પ્રભુ સંગતને પૂરી કરવામાં આડે આવવા દેશે નહીં. હાલેલુયા. જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા. આવો આપણે વિશ્વાસ કરતા આપણા પ્રભુની આગળ નમી જઈએ, સ્તોત્રમાં જોડાઈએ. यसाया ने देखा प्रभु को ऊंचाई पर, यसाया ने देखा प्रभु को ऊंचाई पर, बैठा सिंहासन पर, राजाओं का राजा यसाया ने देखा प्रभु को ऊंचाई पर, बैठा सिंहासन पर, राजाओं का राजा उसकी महिमा में मंदिर भर गया दूतों ने कहा, पवित्र पवित्र अति पवित्र है सेनाओं का प्रभु, है सेनाओं का प्रभु. हालेलुया. उसकी महिमा से मंदिर भर गया. प्रेज द लॉर्ड. यसाया ने देखा प्रभु को ऊंचाई पर, बैठा सिंहासन पर, राजाओं का राजा
गया, दूतों ने कहा पवित्र पवित्र अति पवित्र है सेनाओं का प्रभु, है सेनाओं का प्रभु। हालेलुया, પ્રેઝ ધ લોર્ડ। આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે, રાજાઓના રાજા છે। યશાયાએ જોયું કે તેઓ ઊંચા સિંહાસન પર બેઠેલા છે। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। અને કહે છે મંદિર તેમના મહિમાથી, તેમના ગૌરવથી ભરાઈ ગયું। પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા। જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ। આપણે એવા ઈશ્વરની સ્તુતિ કરી રહ્યા છે, એવા પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે કે જેમના ગૌરવથી મંદિર ભરાઈ ગયું। અને આજે અત્યારે આપણે આ મિનિટે આપણા ભેગા મળવાથી, પ્રભુની સ્તુતિ કરવાથી, પ્રભુની આરાધના કરવાથી આપણી જગ્યાઓ પર પણ પ્રભુનો આત્મા, પ્રભુની હાજરી ઉતરી આવવાની છે। વિશ્વાસ કરીએ વાલા મિત્રો, ઘરનામાં આપણને શીખવાડે છે તેઓ મનુષ્ય સ્વભાવના નથી, જુઠ્ઠું બોલે, હાલેલુયા, પક્ષપાત કરે, હાલેલુયા। તેઓ જે કહે છે તે થયા વગર રહેતું નથી। यूहन्ना ने देखा प्रभु को टापू पर, मुर्गा सा गिर पड़ा उसके चरणों पर। यूहन्ना ने देखा प्रभु को टापू पर, मुर्दा सा गिर पड़ा उसके चरणों पर। द्वीपों में देखा मानव के समान, दूतों ने कहा पवित्र पवित्र अति पवित्र है सेनाओं का प्रभु, है सेनाओं का प्रभु। हालेलुया, प्रेज द लॉर्ड। यूहन्ना ने देखा प्रभु को टापू पर, मुर्दा सा गिर पड़ा उसके चरणों में। द्वीपों में देखा मानव के समान, दूतों ने कहा पवित्र पवित्र अति पवित्र। हालेलुया, આપણે અતિ પવિત્ર એવા ઈશ્વરનું ભજન કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે, તેમની આરાધના કરવાના માટે આપણે ભેગા મળેલા છે। પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। યશાયામાં આપણે વાંચીએ છીએ કે મેં મારા લોકને મારી સ્તુતિને અર્થે સર્જ્યા છે। આવો આપણે તેમના લોક તરીકે તેમનું ભજન કરીએ, આપણે તેમની સ્તુતિ કરીએ, આપણે તેમની આરાધના કરીએ। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુની સ્તુતિ થાઓ। यूहन्ना ने देखा प्रभु को टापू पर, यूहन्ना ने देखा
प्रभु को टापू पर मुर्दा सा गिर पड़ा, उसके चरणों पर मुर्दा सा गिर पड़ा, उसके चरणों पर। द्वीपों ने देखा मानव के समान, द्वीपों पे देखा मानव के समान, दूतों ने कहा पवित्र पवित्र अति पवित्र है सेनाओं का प्रभु, है सेनाओं का प्रभु। પવિત્ર ઈશ્વર, પવિત્ર પ્રભુ, આ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ. તમને થેન્ક યુ કહે છે પ્રભુ, તમને થેન્ક યુ કહે છે કે પ્રભુ આ સુંદર વખત તમે અમને દેખાડ્યો છે પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ પ્રભુ. આ બપોરના સમયે અમે તમારી આગળ નમી જઈએ છીએ અને પ્રભુ અમારું ઉઠવું, બેસવું, તમારું પવિત્ર નામ લેવું, તમારું ભજન કરવું પ્રભુ અમારા બધાને માટે આશીર્વાદનું કારણ બની જાય એવું તમે થવા દો. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જેઓ તમારા બાળકો પ્રભુ તમારા પવિત્ર નામમાં પ્રભુ નાની સંગતમાં જોડાયેલા છે પ્રભુ, તમને મળવા માટે આવ્યા છે પ્રભુ. એ સર્વને અમે તમારી પાસે લાવીએ છીએ. હા પ્રભુ, જેવો વિશ્વાસ કર્યો છે કે તમે અમારી મધ્યે છો, એ સર્વને માટે પ્રભુ અમે મધ્યસ્થતા કરીએ છીએ. દરેક પર તમારો પવિત્ર હાથ રાખો. એ હાથ પ્રભુ જે કવાયેલો છે, જ્યાંથી રક્ત વહ્યું છે, જ્યાંથી રક્ત ટપક્યું છે પ્રભુ, એ હાથ તમારા બાળકો પર રાખો અને પ્રભુ જે પ્રમાણે તેમની અગત્યતા છે, જે પ્રમાણે તેમની જરૂરિયાત છે પ્રભુ, તમારી મોટી દયા, કૃપા અને કરુણા તમે તમારા બાળકો પર કરો પ્રભુ. તમને મળવા આવનાર, આ સંગતમાં ભાગ લેનાર એક એક લોકો પ્રભુ તમારાથી આશીર્વાદિત થાય. દરેકના વિશ્વાસ પ્રમાણે પ્રભુ આજે તમને તેઓ મેળવીને જાય, લઈને જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આવનાર મિનિટોમાં પ્રભુ અમે તમારું સામર્થ્ય જોઈ શકીએ, તમારી પવિત્ર હાજરીનો અમે અનુભવ કરી શકીએ, અમે તમારો મહેસૂસ કરી શકીએ પ્રભુ પિતા. અને પ્રભુ અમારા ઘરોમાં પ્રભુ, અમારા ઓફિસમાં પ્રભુ, અમારા બિઝનેસ કરવાની જગ્યા પર જ્યાં કઈથી અમે આ પ્રસંગ જોઈ રહ્યા છે પ્રભુ, ત્યાં સર્વ જગ્યા પર પ્રભુ પિતા અમે તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી ભરાય છે પ્રભુ, એવું તમે થવા દો રાજા. હા પ્રભુ, દરેક એવી જગ્યા પરથી જ્યાં કઈ પ્રભુ તેરા પ્રસંગ પ્રભુ દેખાઈ રહ્યો છે પ્રભુ, દરેકને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો પ્રભુ. પ્રભુ હા, એક એક લોકો જેઓ પ્રભુ નાની સંગતમાં છે, તેમની આંખમાં આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. અને પ્રભુ અમે જાણીએ છીએ તમે કહ્યું છે માંગો અને તમને આપવામાં આવશે પ્રભુ. અમે માંગીએ છીએ એટલે તમારું વચન કદી ખાલી જવાનું નથી, તમારું વચન કદી ફોકટ, કદી ફેલ જશે નહીં પ્રભુ, સિવાય કે પ્રભુ મારા જીવનો અપવિત્ર છે પ્રભુ. મારા જીવનોને તમારા ચરણોમાં મૂકીએ, શુદ્ધ કરો, શુદ્ધ કરો પ્રભુ, પવિત્ર કરો પ્રભુ.
અમારી ભૂલો, અમારા પાપો, અમારા ગુનાઓ અમને માફ કરો. પ્રભુ, અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. જે એક એક પાપ ગુના અમે જાણી જોઈને કર્યા છે પ્રભુ, ઈર્ષા, અદેખાઈ, પક્ષા પક્ષી, દ્રવ્ય લોભ, પ્રભુ પિતા, હા એ વાસનાઓ પ્રભુ, એ જગતના ધનનો લોભ પ્રભુ, એ જાત જાતના નશાઓ પ્રભુ, તમારી સાથે ઈમાનદારથી અમે ચાલ્યા નથી પ્રભુ. પ્રભુ, અમે વિષય વાસનામાં ગયા છે પ્રભુ, અમે જગતની બાબતોની જાણે અમે પૂજા કરી છે પ્રભુ, અમે એને પ્રભુ અમારા દેવ તરીકે ગણીને અમે એની પાછળ મંડ્યા પ્રભુ, તમને મૂકીને છોડીને પ્રભુ અમે જગતને આવવાના પાછળ ગયા છે. અમને માફ કરો પ્રભુ, ક્ષમા કરો પ્રભુ, અત્યારે જ માફ કરો પ્રભુ. અમારા જીવનો પ્રભુ તમને પસંદ પડતા બની જાય થવા દો પ્રભુ, તમને ગમતા પ્રભુ અમારા જીવન બની જાય એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ, અમારા જીવનની વિરુદ્ધની દરેક અઘટિત મંગળ બાબતો તમે દૂર કરો પ્રભુ. અને પ્રભુ આજે એવા આશીર્વાદથી ભરી દો પ્રભુ, અમારા બધા જ બંધ દરવાજા ખુલ્લા થાય પ્રભુ. Each and every door should be open, Lord. प्रभु, जो द्वार हमारी गलतियों की वजह से बंद हो गए हैं, हमारे गुनाहों की वजह से बंद हो गए हैं, हम दुआ करते हैं जीवित परमेश्वर, आपके इकलौते बेटे यीशु मसीह के नाम से कहते हैं, हमें क्षमा करो. जितने पाप हमने जानबूझकर किए पिता, आपके इकलौते बेटे प्रभु यीशु की हम बात आपके आगे रजू करते हैं प्रभु, हम रखते हैं परमेश्वर पिता. हम कहते हैं जैसे उसने कहा, यीशु ने कहा, जो कुछ भी आप मेरे नाम से मांगोगे वो आपको दिया जाएगा. हमारे उद्धारक की हम बात आपके सामने रखते हैं परमेश्वर, हम दावा करते हैं उनकी बात पर. हमें क्षमा करें, हमें क्षमा कर दे प्रभु, और उनके नाम से मांगते हैं, यीशु मसीह के नाम से मांगते हैं पिता, सारे बंद दरवाजे हमारे खुल जाए, हमारे पापों को क्षमा कर, जो कुछ भी हमने जानबूझकर खो दिया है उसे दुगने आशीषों से हमें वापस कर दे. हम जानते हैं केवल आप ही ऐसे परमेश्वर हो जो ये हमारी प्रार्थना सुन सकते हो, क्योंकि हम जानते हैं आपके पहले या आपके बाद कोई परमेश्वर नहीं है. सारे બંધ દરવાજે ખોલો પ્રભુ. તમે જેમ તમારા વચનોમાં કહ્યું છે કે હું તમને આગલો અને પાછલો વરસાદ આપીશ. પ્રભુ, એમ અમારા ગુમાવેલા આશીર્વાદો પ્રભુ, છેલ્લા 3 મહિનાથી પ્રભુ જે આશીર્વાદો અમારા અટકેલા છે, તમારા બાળકોના અટકેલા છે, એ ક્યાં બીજા કારણોસર, પણ આજે અમે પ્રાર્થના કરીએ છીએ તમામ બંધ દરવાજા ખુલ્લા થાય, બંધનો તૂટી જાય. પ્રભુ, તમારું વચન છે, તમારું વચન કે છે ફોકટ તમારી પાસે પાછું આવશે, અને અમે વચન પર પ્રભુ ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ. તમારું દરેક વચન પારખેલું છે. યશાયા 59:1 માં અમે વાંચીએ છીએ પ્રભુ, અને એને કબૂલ કરે છે પ્રભુ, તમારો હાથ ટૂંકો થઈ ગયો નથી, અને તમારા કાન મંદ થયા નથી, કે અત્યારે અમારું બોલવું તમે સાંભળી ના શકો. અમારા ઘરને, અમારા કુટુંબને, અમારા પરિવારને આશીર્વાદ આપો, અમારી સેવાઓને આશીર્વાદ આપો, અમારા જોબને આશીર્વાદ આપો, અમારી બિઝનેસને આશીર્વાદ આપો, અમારા પર પ્રેમ કરનાર લોકોને તમે આશીર્વાદ આપો, અમને મદદ કરનાર લોકોને તમે આશીર્વાદ આપો, આ દાન આપે છે તેઓને તમે આશીર્વાદ આપો પ્રભુ. તમારા નામથી જેઓ અમારી સાથે હતા, પણ પ્રભુ સત્તાની ભરભરોના કારણે પ્રભુ જો તેઓ ચાલ્યા ગયા છે, તો પ્રભુ તેઓ પાછા ફરે, તમારી ગમ ફરે, અમારી સાથે પણ જોડાય, અને પ્રભુ જે
આશીર્વાદો રોકાયેલા છે રિલીઝ થાય એવું થવા દો પ્રભુ. અને એક એક જગ્યા પર, એક એક સંગતોમાં જ્યાં કઈ પ્રભુ જે લોકો પાછા હટ્યા છે તેમના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેઓ ફરીને એકવાર તમારી સાથે જોડાય પ્રભુ. જે પણ સેવક કે સેવિકાઓની મિનિસ્ટ્રી હોય પ્રભુ, તેમની સાથે ફરીથી તેઓ જોડાય અને પ્રભુ તમારો મહિમા થાય, કોઈનો નાશ ન થાય. યોહાન 3:16 પ્રમાણે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. યોહાન 16 અને 3 પ્રમાણે કોઈનો નાશ ન થાય, બધાનો બચાવ થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. એક એકની સેવાઓ પ્રભુ અત્યારે આશીર્વાદિત થાય પ્રભુ, દરેક સંદેશાઓ આશીર્વાદિત થાય, દરેક સ્તુતિ આરાધના આશીર્વાદિત થાય. એટલા માટે કે પ્રભુ અંતના સમયમાં પ્રભુ અમે બધા જ ભેગા મળીને પ્રભુ અલગ અલગ જગ્યાએથી પ્રભુ તમારી સ્તુતિ કરીએ, આરાધના કરીએ, વચન પ્રભુ અમે મોકલે પ્રભુ તમારા નામે કે જ પ્રભુ એવા વ્યક્તિઓ સુધી તમારું વચન પહોંચે જેમને અત્યારે તમારી જરૂર છે પ્રભુ. અને દરેક ભાષા બોલનાર અને દરેક લોકો પ્રભુ, પૃથ્વી પરના તમામ ભાષા બોલનાર લોકો પ્રભુ આજે તમારું વચન પ્રાપ્ત કરે પ્રભુ, તમારા પૃથ્વી પરના દરેક સેવક સેવિકાઓની સેવા દ્વારા, અને દરેક ઘૂંટણ નમી જાય અને દરેક જીત કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દો. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. અમે જાણીએ છીએ કે તમે એકલા જેવા પરમેશ્વર છો. તમે જેમ સારાને કહ્યું પ્રભુ એમ પ્રભુ અમે તમારી પાસે તમારું વચન લાવીએ છીએ. યહોવાને શું કઈ અશક્ય છે? અમારા બોલવા પ્રમાણે થાય ને પ્રભુ આજે ઘણા બધા હાથમાં નાશમાં જતા બચી જાય એવું થવા દો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે, દરેક સ્ટુડન્ટ્સ પ્રભુ, બોયઝ એન્ડ ગર્લ્સ, 12th માટે પ્રભુ તમામ સ્ટુડન્ટ્સ બોયઝ એન્ડ ગર્લ્સ, કોમર્સ, આર્ટ્સ, સાયન્સમાં બેસનાર તમામ વિદ્યાર્થીનીઓ તમારા પવિત્ર નામમાં શ્રેષ્ઠ રિઝલ્ટ સાથે પોતાના ઘરમાં તેઓ રિઝલ્ટ તેમના મમ્મી પપ્પાને બતાવી શકે એવી અમે જાહેરાત કરીએ છીએ. દરેક પેપરમાં તમે એમની સાથે રહેજો, તમે એમના જ્ઞાન બુદ્ધિ અને ડાપણ બનજો. જ્યારે પ્રશ્નપત્ર આવે પ્રભુ, પવિત્ર આત્મા પિતા પોતે ઉત્તર વાહિનીમાં બધા જ પ્રશ્નો લખવામાં મદદ કરે, કોઈ છૂટી ના જાય, કોઈ બીમાર ના થાય, દરેકને સારી તંદુરસ્તી મળે, દરેકની વિરુદ્ધની દરેક અઘટિત અમંગળ બાબતો, યશાયા 54:17 પ્રમાણે તમામ એવી અમંગળ બાબતો અત્યારે પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં દરેક બાળકો પરથી નાશ પામે એવી પ્રાર્થના કરીએ છીએ. અને તમારા લોકો જુદા થાય, તમારા બાળકો જુદા થાય પ્રભુ. પરીક્ષા આપનાર એક એક વ્યક્તિઓ, એક એક સ્ટુડન્ટ પ્રભુ જેઓ તમારા લોહીમાં ખરીદાયેલા છે પ્રભુ, જેમ સાદરાક, મેસાક અને અબેદનગો અલગ દેખાય એમ પ્રભુ તમારા બાળકોનું રિઝલ્ટ અલગ આવે એવું અમે જાહેર કરીએ છીએ પ્રભુ. અને અમે જાણીએ છીએ તમે એકલા જ કરી શકો છો. અમે વિશ્વાસ કરીએ છીએ તમે કરી શકો છો, કેમ કે તમે જ ઈશ્વર છો. તમે એકલા પ્રભુ છો. તમારી પહેલા કોઈ ઈશ્વર નથી, તમારી પછી કોઈ ઈશ્વર નથી, તમારી કોઈ શરૂઆત નથી અને તમારો કોઈ અંત નથી. તમે અનાદિકાળથી અનંતકાળ સુધી તમે ઈશ્વર છો પ્રભુ. ઘણી મારી બહેનો છે જેમને બાળક ધનની આવશ્યકતા છે પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તેમના માતા બનવાના સુખની વચ્ચે જે કઈ અંતરાયો હોય, જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નાશ પામે, તૂટી જાઓ દરેક વચ્ચેની બાબતો, રૂકાવટો, અને એના દ્વારા કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળે પ્રભુ. પ્રભુ તમારા બાળકો, દીકરા દીકરીઓના લગ્નની ઉંમર થયેલી છે પ્રભુ, હજી સુધી તેમના લગ્ન થયા નથી, સારું પાત્ર સુધી રહ્યા છે. ઈસાકને જેમ રીબકા મળી એમ પ્રભુ તમે તમારા બાળકોને પોતાના માટે સારા પાત્ર આપો. મધ્યસ્થ બનાવો પ્રભુ, એલિયાઝરની જેમ પ્રભુ ઘણા બધા લોકોને પ્રભુ તમારા સેવક સેવિકાઓ દ્વારા મધ્યસ્થ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. વિદેશ સેવાના માર્ગો ખોલજો પ્રભુ.
મકાન ખરીદી શકે, વેચી શકે એવું થવા દેજો પ્રભુ. લોનનો, મકાનનો, નાણાંનો આશીર્વાદ આપશે પ્રભુ. હા પ્રભુ, દુઃખી લોકોની પણ પડખે રહેજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પ્રભુ તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. તેમની પર સાર સંભાળ રાખનારા તમારા લોકો દૂતોના રૂપમાં તેમની પાસે પહોંચી જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હું ને મારી સાથે જોડાયેલા એક લોકો, નાની મિનિસ્ટ્રી ટીમ અને મારું કુટુંબ, પરિવાર, અમે બધા તમારી આગળ નમેલા છે. તમે જાણો છો મારી પરિસ્થિતિ વિશે ને તમારાથી કઈ અજાણ નથી. ત્યારે પણ અમને બધાને તમે આશીર્વાદ આપજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. જે 3 બાબતો અમે તમારી પાસે માંગી છે, એ 3 બાબતોના રસ્તાઓ આજથી ખુલ્લા થાય પ્રભુ ઈસુના નામમાં અમે એવી જાહેરાત કરીએ છીએ. વચન તરફ જવાના છે ત્યારે વચનને પણ તમે આશીર્વાદ આપજો પ્રભુ. વચન દ્વારા તમે મહિમા પામજો. ફરીને એકવાર પ્રભુ, કદાચ આ સંગતમાં કોઈ એવી વ્યક્તિ છે, કોઈ ખાસ બાબતને લઈને તમારી આગળ નમેલું છે, જરૂરિયાતમાં છે, મારાથી બોલાયું નથી પરંતુ તેમને એ બાબતોની જરૂરિયાત છે પ્રભુ, તમે હમણાં જ એવા સર્વને માટે તમારી કૃપા કરજો. તેમની પ્રાર્થના સાંભળવામાં એવું તમે થવા દેજો. આ પ્રસરણ દ્વારા કેવળ અને કેવળ તમને એકલાને માન અને મહિમા મળે એવું થવા દેજો. આ પળા મિનિટ સુધી મતેલા પાપોને માફ કરો. જેઓએ ભાગ લીધો છે, જોડાયેલા છે, દરેકને બમણા આશીર્વાદથી ભરપૂર કરજો એવું માંગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. નાની નવી સંગતમાં આપ સૌનું સ્વાગત છે. નાની હું ખાલી બોલવા માંગુ છું કેમ કે આપણે તો બહુ મોટા જીવતા ઈશ્વરના બાળકો છે, જેમના રક્તમાં, તેમના વાલા દીકરાના રક્તમાં ખરદાયેલા છે અને તેમનું ભજન કરવા માટે તમે અને હું અત્યારે અહીંયા આવ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે ટૂંકા મનનમાં જઈશું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. આપણે જાણીએ છીએ કે યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર હિજકિયા રાજા વિશે એક સુંદર વાત લખેલી છે અને આ 3 દિવસ આપણે આ વિષય પર જ આપણે જોઈશું અને જુદા જુદા પ્રભુના લોકોનો પ્રભુએ કેવો ઉપયોગ કર્યો, તેમની પ્રાર્થના સાંભળી, એમના જીવનમાંથી આપણે આવી નાની નાની બાબતો આપણે લઈશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે જાણીએ છીએ કે યશાયા પ્રબોધક જ્યારે માંદા પડે છે ત્યારે આ બાબત અહીંયા આગળ એને કહેવામાં આવે છે કે તારી પ્રાર્થના મેં સાંભળી છે. નહીં ને હું થોડું પ્રભુનું વચન વાંચવા માંગુ છું આપની આગળ. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેની પહેલી કલમથી આગળ થોડી કલમો સુધી હું વાંચીશ. તે સમયે હિજકિયા મરણતોલ માંદો પડ્યો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, યહોવા એમ કહે છે, તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરવાનો છે ને જીવવાનો નથી. ત્યારે હિજકિયા પોતાનું મુખ ભીત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી અને કહ્યું, હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી સમક્ષ ચાલ્યો છું.
ને તમારી દ્રષ્ટિમાં જે બુંડું છે, તમારી દ્રષ્ટિમાં જે સારું છે તે મેં કર્યું છે. હાલેલુયા. કઈ બુંડું કે એવું કર્યું નથી, એવું લખવામાં આવ્યું છે કે જે સારું છે તે મેં કર્યું છે, તેનું સ્મરણ કરો. આ શબ્દો એટલે વાપર્યો, હમણાં હું આગળ તમને કહેવા માંગુ છું. પછી હિચકિયા બહુ રડ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે આપણે જે અગત્યની બાબત જોવા માંગીએ છીએ એ તો એ છે કે હિચકિયા રાજાએ પોતાનું મુખ ભીત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી. હાલેલુયા. ઈશ્વરને તેમણે પ્રાર્થના કરી. પણ જો આપણે જોઈશું તો ત્યાં આગળ એમણે એમની માંદગી માટે નથી માંગ્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમણે જેના વિશે વાત કરી, એમને એવું કહ્યું કે ભાઈ તું મરી જવાનો છો, એટલા માટે એમણે પ્રાર્થના કરી નથી. તમે જોશો તો તેઓ શું કહે છે ખબર છે? તમે જુઓ, જે એમની જે કહેવા પ્રભુને જે કહે છે કે હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી સમક્ષ ચાલ્યો છું. આપણને બધાને એ આપણી ઈચ્છા રહે કે આપણી પ્રાર્થના સંભળાય નહીં, પણ શું આપણે આવી રીતના જે પ્રમાણે હિચકિયા રાજા કહે છે કે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી સમક્ષ ચાલ્યો છું, એવું આપણે કહી શકીએ છીએ કે શું આપણું જીવન એવું છે? આપણું જીવન એવું પવિત્ર છે? આપણા જીવનોમાં શુદ્ધતા છે? આપણા જીવનોમાં ક્ષમા કરજો, આપણા જીવનોમાં એવી એક પણ બાબત નથી કે જે ખરાબ હોય ઈશ્વરની દ્રષ્ટિમાં? શું આપણે એવું કંઈ કરીએ છીએ કે જેમ કાઈન અને હાબેલની વાતમાં આપણે જોઈએ છે કે જેમ કાઈનના મનમાં રોષ, ઈર્ષા, અભિકાય સંતાઈ રહી, અને કારણે શું બન્યું આપણે જાણીએ છીએ. વહાલા મિત્રો, ચોક્કસ હું ઉપવાસની ખિલાફ નથી, પહેલા પણ કહું છું, અત્યારે પણ કહું છું. રડીને પ્રાર્થના કરવાની એના માટે પણ હું કદી કહેતો નથી, પણ હું જે તમને કહેવા માંગુ છું આજે, જે મુખ્ય બાબત છે, જે આપણે આવનાર પાત્રોમાં આપણે 3 દિવસ જોવાના છે. હિચકિયા રાજા એ દેવની આગળ બોલે છે કે હું તમારી આગળ કેમનો ચાલ્યો છું, કેવા સત્યતાથી તમારી સમક્ષ ચાલ્યો છું, તમે જાણો છો. જે વચનો પાળવા જોઈએ, જે આજ્ઞાઓ માનવી જોઈએ, એ સર્વ બાબતો હિચકિયા રાજા કરતા હતા. એનો મતલબ એવો થયો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તેઓ જીવન જીવતા હતા. શું આજે તમે અને હું એ પ્રમાણે જીવીએ છીએ? કડવી વાત છે, કટાક્ષવાળી વાત છે, કોઈને ગમે નહીં. કટાક્ષ તો શબ્દો નહીં કહેવું, પણ આ સનાતન સત્ય છે. કોકને એવું લાગે કે મારા પર કટાક્ષ મારવામાં આવી રહ્યો છે. વાલા મિત્ર, અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ઉપવાસ કર્યો નથી, એટલે ઉપવાસ કરીને પ્રભુ પાસે પ્રાર્થના માટે જઈએ, પણ જો આપણું જીવન ના હોય તો કોઈ મતલબ નથી. પછી હું 40 ઉપવાસ કરું કે 21 ઉપવાસ કરું, પણ જો મારું જીવન નથી, એનો મતલબ નથી. એ કશું ઈશ્વરની આગળ માન્ય રહેતું નથી. બહુ કડવી વાત છે અને સ્ટ્રેટ વાત છે. બે વ્યક્તિની પ્રાર્થના આપણે જાણીએ છીએ, એક દાણીની અને ફરુશીની નહીં. પ્રભુ શું જુએ છે અહીંયા આગળ? પ્રભુએ શું જોયું? હાલેલુયા. જો ઈશ્વરની આગળ, પ્રભુની આગળ આપણે નમ્ર નથી, દયાળુ નથી, આપણું જીવન નથી,
વચન પ્રમાણે ચાલતા નથી. પ્રભુ જે કામો જોવા માંગે છે એ કામો કરતા નથી. વાલા મિત્રો, તો આપણી લાંબી લાંબી પ્રાર્થનાઓ કે બહુ જોરથી બૂમો પાડીને કરેલી પ્રાર્થનાઓ કે ઉપવાસ સાથે કરેલી પ્રાર્થનાઓ એનું પરિણામ લાવતી નથી. સખત કડવી વાત છે, સખત કડવી વાત છે. આપણે વિચારીએ છીએ કે પ્રભુ મારી પ્રાર્થના કેમ સાંભળતા નથી? મેં તો ઉપવાસ કર્યા છે, હું સંગતોમાં ગયો છું, મેં કષ્ટ વેઠીને મેં તમારું ભજન કર્યું છે. ચાલીને જાય છે ને ઘણા બધા, અથવા ઘણા બધા ઉપવાસ કરે છે, આત્મકષ્ટ કરે છે. પરંતુ વાલા મિત્ર, એ બાબતને લીધે પ્રાર્થનાઓ સંભળાતી નથી. મચ્છી, મટન, ચિકન બંધ કરી દેવાથી, સ્ટોપ કરી દેવાથી, થોડા દિવસો પૂરતું ટેમ્પરરી, કદાચ આપણા માટે ખુશીની વાત હોય, આપણને મનમાં એવું લાગતું હોય ઇટ ઇઝ ગુડ વર્ક, સારા કામો છે. પણ યશાયા પ્રવચનમાં જોઈએ તો ત્યાં લખ્યું છે કે તમારા સારા કામો મેલા ચિત્રા સમાન છે. કેમ કે પ્રભુ જીવન જોવે છે. હું એવી વ્યક્તિઓને ઓળખું છું, નામ નહીં કહું, તમે તમારા જીવનો પણ અનુભવ હશે. ઘરે ઘરે જઈને પ્રાર્થના કરતા હોય, ભાઈઓ પણ છે, બહેનો પણ છે, પણ એ સિવાયના સમયમાં તેમની આસપાસના ઘરોમાં તેઓ ચાળી ચુગલી કરતા હોય, એકબીજાની પક્ષાપક્ષી કરતા હોય, એકબીજાને માટે ભૂંડી વાતો કરતા હોય, અને પછી સમય થતા તેઓ પ્રાર્થનામાં જતા રહેતા હોય. હવે તમે શું માનો છો? એવી વ્યક્તિઓની પ્રાર્થનાઓ સંભળાશે? ઘણી વાત છે નહીં? ઘણા બધા લોકો એવું કરતા હોય છે, ઘણા બધા લોકોને શિક્ષણ આપતા હોય છે. જેમ આપણે નિકોદેમસની વાત સાંભળીએ છીએ, એક વાત સંબંધી અધૂરો છે નહીં, આપણે ક્યારેક ફરીથી આ સંગતમાં લઈશું. પણ વાલા મિત્રો, એવા પણ છે શીખાડનારા છે, પણ ઘણું નોલેજ છે. તમે કહો ત્યાંથી કલમ કાઢીને બતાવે. બાઇબલ ખોલવામાં પહેલો નંબર આવે, બાઇબલ વાંચવામાં પહેલો નંબર આવે, પણ જીવન પ્રભુ સાથે જોડાયેલું નથી. તમારા વ્યક્તિગત જીવનની અંદર ગુસ્સો છે, અદેખાઈ છે, ઈર્ષા છે, નાણાં લોભ છે. પોતાનું કુટુંબ આગળ આવે, પોતાનો પરિવાર આગળ આવે, પોતાનો દીકરો, પોતાની દીકરી, પોતાનો ભાઈ, પોતાની બહેન આગળ આવે એવું જ ઈચ્છતા હોય. મેં એવા લોકોને જોયા છે. જુવાનોમાં પણ અત્યારે એવો જોવા મળે છે. હું જ લીડ કરું, હું જ ગાઉં, હું જ વગાડું, અમે સારા છે, બસ સારા છે માની લીધું છે પોતાની દ્રષ્ટિમાં. પણ ઈશ્વર એ પ્રમાણે જોતા નથી, અને માટે તેમનામાં કોઈ પ્રકારની પ્રગતિ નથી, કોઈ પ્રગતિ નથી. તમે વર્ષોથી જુઓ તો એ ત્યાંના ત્યાં જ છે. કોઈ પણ રીતે તેઓ આગળ વધેલા નથી, કોઈ પણ રીતે નહીં. પણ તેમના મતે તેમનું જીવન સરસ પ્રભુની અંદર ચાલી રહ્યું છે, પણ કોઈ આશીર્વાદ દેખાતો નથી. કારણ કે જે જીવન તેમની અંદર હોવું જોઈએ, તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમના પરિવારમાં, તેમના વ્યક્તિગત જીવનમાં જે પ્રમાણે પ્રભુ હોવા જોઈએ એ પ્રમાણે નથી. યશાયાને ક્ષમા કરજો. પ્રભુ વચનમાં કહે છે યહોશુઆને, વચનની બહાર જઈશ નહીં. ઘણી વાર આપણા નાના બાળકોને કહે છે નહીં કે બેટા અહીંયા નહીં જવાનું, આવડ ઊંઘવાનું નહીં.
પ્રોબ્લેમ થશે. આ ઇલેક્ટ્રિક વાયરને અડકવાનો નહીં. અને એવી જ રીતના જ્યારે વચનની બહાર આપણે જીવન જીવીએ છીએ, ત્યારે વચનની બહાર આપણે જીવન જીવીએ છીએ, ત્યારે એનાથી આપણે આશીર્વાદિત થતા નથી. બહુ કડવી વાત છે વાલા મિત્રો, પણ આ સનાતન સત્ય છે. સનાતન સત્ય છે. આત્મિક જાગૃતિની મિટિંગો શરૂ થશે એ પહેલા આપણે ઘણી બધી તૈયારીઓ કરીએ. ખાલી ધાર્મિક ખ્રિસ્તી ના બની રહ્યા, પણ ખરેખર ખ્રિસ્તી બનીએ. ખ્રિસ્તની પાછળ ચાલનારા તેમના બાળકો, તેમનું વચન પ્રાણના, તેમની આજ્ઞા પાડનારા. જરૂરથી વાલા મિત્રો, હું કદાચ સાંભળવા બેઠો હોય તો મને આ બાબત ન ગમે, એવું શક્ય છે, પણ હું કે તમે આ બાબતોને નકારી શકતા નથી. દેવ આપે પણ છે અને દેવ લઈ પણ લે છે. કારણો અલગ અલગ છે. કારણો અલગ અલગ છે. અયુબની વાત અલગ હતી અને ઉડાવ દીકરાની વાત અલગ હતી. એણે બદફિલીમાં બધું વાપરી નાખ્યું અને અયુબ માટે જે બન્યું એ આપણે જાણીએ છીએ. ભલા મિત્રો, આ સમયોમાં જ્યારે આપણા ઈશ્વર આપણને મળવા માટે આવનાર છે, ત્યારે આપણે તૈયાર થઈએ, તૈયાર રહીએ. ખરેખર જીવનો નહીં હોય વાલા મિત્રો, માફ કરજો, તો ઉપવાસ કામમાં લાગશે નહીં, લાંબી લાંબી પ્રાર્થનાઓ કામમાં લાગશે નહીં, કદાચ વિશિષ્ટ રીતે કરેલી પ્રાર્થનાઓ કામમાં લાગશે નહીં. ઘણી બાબતો બોલી શકાય છે, પણ હું એટલા માટે નથી બોલતો કેમ કે મારે કોઈને દુઃખ પહોંચાડવાનું નથી. મારું કામ કોઈને દુઃખ પહોંચાડવાનું નથી, પણ સત્ય પ્રગટ કરવાનું છે. ટ્રુથ. કેમ કે આપણા પ્રભુ પોતે સત્ય છે. અવર ગોડ ઇઝ ટ્રુથ. માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ભલા મિત્રો, બને એટલું જલ્દીથી આપણા જીવનો તરફ આપણે જોઈએ અને પ્રભુને ન ગમતી બાબતો શોધી નાખીએ અને એને ડિલીટ કરી દઈએ. જો તમે એનું ઈચ્છીએ છે કે મારી પ્રાર્થનાઓનો જવાબ મળે. હાલેલુયા. ઘણા લોકો એવું કહેતા અમારી પ્રાર્થના તો સંભળાય જ છે. સારું, ઓકે, નો પ્રોબ્લેમ. ન્યાય આપણે કોઈનું કરતા નથી, કેમ કે ન્યાય કરવાનું કામ તો ઈશ્વરનું છે. ઘણા લોકો એવું કહે છે અમે શુદ્ધ જીવન જીવીએ છીએ, અમે બધા બરાબર છે. ઓકે, નો પ્રોબ્લેમ. મને કે તમને એનો કોઈ ફરક પડતો નથી, કેમ કે એના લીધે તમે કે હું જો ખરેખર પ્રભુમાં ચાલીશું નહીં ચાલે, એનો આપણને અહીંયા આગળ આપણે એકબીજાના માટે કંઈ કરી શકતા નથી. એનો ન્યાય તો ઈશ્વર કરનાર છે અને એનું ફળ સ્વર્ગમાં પ્રભુની આગળ જ્યારે ન્યાયના દિવસો ત્યારે મળનાર છે. હાલેલુયા. એટલે મારાથી કોઈને કહેવાય નહીં તમારું જીવન બરાબર નથી. મારા એક મિત્ર છે, તેઓ હંમેશા મને કે આપણે એક બાબતને માટે બીજી વાર પ્રભુની આગળ ન્યાય સાંકળ ઉભા રહીશું નહીં. કોઈ આપણને કહેતું ભાઈ તું બરાબર નથી, બરાબર બોલતો નથી, તું આમ કરે છે, પેલું કરે છે, એને આપણો ન્યાય કરી નાખ્યો. તો હવે એક બાબતને માટે કે છે અહીંયા તો ન્યાય થઈ ગયો, પ્રભુ તો ત્યાં આગળ સીધો પેલા ભાઈને કહેશે ભાઈ તેનો ન્યાય કરી નાખ્યો. હવે આવું લખ્યું નથી, પણ એ જસ્ટ હંમેશા મને વાતમાં ઘણી વાર કહેતા હોય છે કે જેઓ આપણો ન્યાય કરે છે તેમનો ન્યાયના દિવસે થનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, હજી ન્યાયના દિવસ પહેલા આપણી પાસે કૃપાના દિવસો છે અને ફરી એકવાર આપણે એક એવા સમયમાં થઈને જવાનું છે કે જે પ્રભુના પૃથ્વી પરના છેલ્લા દિવસો હતા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એના માટે અહીંથી યરુશલેમ જવાની જરૂર નથી, ખાલી કબરને આગળ જઈને પ્રાર્થના કરવાની જરૂર નથી. તમે કે હું અહીંયાથી પ્રાર્થના કરીશું, પ્રભુ સાંભળશે. જો સાચો પસ્તાવો કરીશું તો પ્રભુ જોશે. ઝાંખી માટે પ્રભુએ કહ્યું આજ આ ઘરે
ધારણ આવ્યું છે. હાલેલુયા. આપણા ઘરોમાં પણ ધારણ દેખાય, બહુ જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જો ધારણ દેખાશે તો માણસો નહીં બોલે, આપણા કામ બોલશે. ઝાડ એના ફળથી ઓળખાય છે. પ્રભુ કહે છે, માર્થાને કહી દે છે, નહીં? શું કહે છે ખબર? માર્થાને, માર્થા 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 તો ઘણી બાબતો વિશે ચિંતા કરે છે, પણ એને સારો ભાગ પસંદ કર્યો છે. હાલેલુયા. અને જો આપણે સારું કરીશું તો આપણે સારું મેળવવાના છે. કાઈન્ડને કહે છે, જો તું સારું કરશે તારે માટે પણ બધું સારું થશે, તો માન્ય થશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ વચન પર પ્રભુ તમને અને મને પુષ્કળ સમજણ આપે, શીખવાડે, ઠપકો પણ આપે, પ્રેમ પણ કરે. ફરી એકવાર કહીશ કે આ કોઈના ઉપર નથી, પણ જો આપણે પ્રભુના બાળકો છે તો એકવાર જરૂરથી ચેક કરીએ કે આપણે પ્રભુમાં બરાબર ચાલી રહ્યા છે કે નહીં. એવી ગલતફહેમીમાં ના રહીએ કે આવનાર 40 ઉપવાસ કરીશું તો આપણા જીવનો બદલાઈ જશે, આપણને માફી મળી જશે. પ્રભુ માફી આપે છે, પણ ખાલી 40 ઉપવાસ પૂરતું નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 40 ઉપવાસ કરીને પ્રાર્થના કરીશ તો મારી પ્રાર્થના સંભળાશે, એવી ગલતફહેમીમાં રહીએ નહીં. જીવનો બનાવીએ આપણે. હાલેલુયા. વચન પાડીએ અને વચન પર ચાલીએ. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના કરીએ, ત્યારબાદ સંગતને પૂરી કરીશું. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે. તમે અમને આ નાની સંગત આપી, સ્તુતિ આરાધના કરી શક્યા, મધ્યસ્થીની પ્રાર્થનામાં ભાગ લઈ શક્યા, અને પ્રભુ તમારું વચન અમે સાંભળી શક્યા છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે અમારા જીવનોને બનાવીએ, તમને ગમતું જીવન જીવીએ, તમારી દ્રષ્ટિમાં જે જીવન માન્ય હોય એ પ્રમાણે અમે ચાલીએ, એવું તમે થવા દો. અમારી ભૂલો અમને માફ કરો, તમારી પાછળ ચાલતા શીખવાડો. અને પ્રભુ, ખાસ હમણાં અત્યારે જેમને તમારી પુષ્કળ જરૂર છે, તમે તેમને મદદ કરજો, દયા કરજો. અને પ્રભુ, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી દરેકને ભરી દેજો. અમે છૂટા પડીએ છીએ ત્યારે તમે મારી સાથે રહેજો. અને પ્રભુ, તમારી મોટી દયા, કૃપા અને કરુણા અમારા પર રાખજો. તમારી પવિત્ર હાજરી હવે અમારી સાથે રાખજો. અને જેમ હમણાં અમને મદદની આવશ્યકતા છે, તમારી કૃપા દ્રષ્ટિ થવા દો. અને પ્રભુ, જેમ મિનિસ્ટ્રી માટે પ્રભુ 3 બાબતો માંગુ છું, એમ અત્યારે પણ તમારી આગળ 3 બાબતોને રજૂ કરું છું કે પ્રભુ એ 3 બાબતો અમે તમારા પવિત્ર નામમાં જોઈ શકીએ એવું થતો. પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમારી સાથે રહો અને તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો, એ મારા હૃદયની પ્રાર્થના છે. ગોડ બ્લેસ યુ. ફરીથી કાલે મળીશું આવી જ રીતના બપોરના 12 વાગે 10 મિનિટ પહેલા હું ચાલુ કરીશ, અને જેથી કરીને લિંક મોકલી શકાય અને બરાબર 12 વાગ્યા સુધીમાં આપણે શરૂ કરી શકીએ. સોમવારે, મંગળવારે અને ગુરુવારે 45 મિનિટની સંગત કે સભા થશે, અને જેમ બુધવાર અને શુક્રવારે મળે છે એ પ્રમાણે બુધવાર અને શુક્રવારની સંગતો રહેશે. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ ઓલ.